ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી પ્રભાવિત થનારા જિલ્લાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે। રાજ્યના કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ દેખા દીધી હતી, પણ તેને નિયંત્રણમાં લેવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી હતી। સરકારી અધિકારીઓ તો જાણે શિયાળો વિદાય લે અને ઉનાળાનું આગમન થાય તેની રાહ જોઈ રહ્યા છે। આમ સરકાર પાસે સ્વાઇન ફ્લૂથી લડવા માટે કુદરત કમાલ કરે તેવી બકવાસ થિયરી આગળ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના વધુ 120 દર્દીઓ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 44, સુરતમાં 21, કચ્છમાં 14 અને વડોદરામાં 15 દર્દીઓ નોંધાયા છે। ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 4 દર્દીઓ નોંધાયા છે। સાબરકાંઠા, ભરૂચ, પંચમહાલ, ગાંધીનગરમાં 3 દર્દીઓ નોંધાયા છે। બનાસકાંઠા, ખેડા, દાહોદ, મહેસાણા, આણંદમાં 2 દર્દીઓ નોંધાયા છે। પાટણ, છોટાઉદેપુર અને મહીસાગરમાં 1 દર્દી નોંધાયા છે। સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ દર્દીઓને સ્વાઇન ફ્લૂની સારવાર આપવામાં આવી રહી છે, પણ સારવાર કરનારા ડોક્ટરોને પણ રોગના ચેપથી બચાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। સિવિલ હોસ્પિટલના 5 ડોક્ટરોને અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂનો ચેપ લાગી ચૂક્યો છે। છેલ્લા 2 દિવસમાં સિવિલ હોસ્પિટલના 2 તબીબો અને પીજીની એક વિદ્યાર્થીનીને સ્વાઇન ફ્લૂનો ચેપ લાગતા તંત્રની તકેદારી રાખવાની વાતોની પોલ ખુલી ગઈ છે। સોલા સિવિલ હોસ્પિટલના એક તબીબ સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ગયા હતા। સ્વાઇન ફ્લૂ થતાં દાખલ કરાયા છે। થલતેજમાં રહેતા ખાનગી ડોક્ટરને પણ સ્વાઇન ફ્લૂ થયો છે, તો ખાનગી હોસ્પિટલ ચલાવતા કે નોકરી કરતા અન્ય 2 ડોક્ટર પણ સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ગયા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।